श्रीमद् भगवद गीता अध्याय 5 श्लोक 9 प्रलपन विसृजन गृह्णन नुन्मिषन् निमिषन्नपि इंद्रियाणि इंद्रियार्थेषु वर्तन्त इति धारयन्। अच्छा, આમાં અન્વય અને ભાષાંતર આ બે શ્લોકનું ભેગું દીધેલું છે કા? એમ શું વાત છે? મને નહીં આવડે અલગ કરતા, તમે કાઢી હશે પણ ક્યાંથી બાકી છે? પ્રલપન થી જોવાનું નથી. પ્રલપન એટલે બોલતો, વિસૃજન વિસર્જન એટલે ત્યાગતો, ગૃહણન એટલે ગ્રહણ કરતો, ઉન્મિશન ઉન્મિશન એટલે આંખો ઉગાડો એને ઉન્મિષ કહેવાય, નિમિષ એટલે બંધ કરો એને નિમિષ કહેવાય. નિમિષ નામ હોય છે ને કોઈ? ઉન્મિષ નિમિષ, ઉન્મિષ નિમિષ. ખબર પડી ગઈ? આપી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે, ઇન્દ્રિયો પોતપોતાના અર્થમાં વર્તી રહી છે. ઇતિ ધારાયણ એમ સમજીને, એવ ઇતિ નિશંકપણે, મન્યેત માને છે, કિંચિત ન કરોમી એ કશું જ કરતો નથી. તત્વને જાણનારો સંખ્યા યોગી જે હોય, અત્યારે તત્વજ્ઞાનની અંદર એમ સમજાવવા માંગે છે આ શ્લોકમાં કે આપણે જે પણ કામ કરીએ એટલે આપણે એવું માનીએ કે આ મેં કર્યું. જે તમે એમ એવું કહો ને કે આ કામ મેં કર્યું તો એ કામ તમારા ખાતે લખાય. પણ તમે એમ કહો ને કે આ મેં નથી કર્યું, આ તો ઇન્દ્રિયો પોતપોતાનું કામ કરે છે, હું કરતો નથી, તો એ કામ તમારા ખાતે લખાય નહીં. ભગવાન કરે છે, ભગવાન મારા દ્વારા કરાવે છે, હું તો માત્ર નિમિત્ત છું, આવું સમજીને જે લોકો જે કામ કરે એ કામ એના ખાતામાં લખાય નહીં. સારું કામ હોય તો પણ ના લખાય, ખરાબ હોય તો પણ ના લખાય. એટલે એનું ખાતામાં જે કર્મ હોય ને એ બધા 0-0 થઈ જાય. તો પોતાના ખાતામાં કોઈ કર્મ જ ના હોય તો એને બીજો જન્મ લેવો જ ના પડે. બીજો જન્મ કેમ લેવો પડે છે માણસને? કેમ લેવો પડે? હા, કર્મ એના ખાતામાં બોલતા હોય એટલે એને ભોગવવા પડે કે નહીં? ખરાબ કર્મ કર્યા હોય તો ખરાબ કર્મ ભોગવવા માટે અવતાર લેવો પડે, સારા કર્મ કર્યા હોય તો સારો અવતાર આવે, પણ એને બીજો જન્મ તો આવે જ. અને બીજો જન્મ લેવો જ ના હોય અને ભગવાન પાસે ત્યાં બેસી રહેવું હોય તો શું કરવું પડે? કર્મ જ નહીં કરવાનું એવું? એમ તો હા, હું નથી કરતો, ભગવાન કરાવે છે એટલે એ આપણા ખાતે લખાય નહીં. બોલ, આપણે ભગવાન પાસે જઈએ છીએ, ભૂલી કેમ જવાય છે? ભૂલી ના જવાય ને, એટલે આપણો બીજો જન્મ થાય છે એ બધું કેમ ભૂલી જવાય છે? જો બીજો જન્મ આપણે આગલા જન્મમાં કોણ હતા, પછી આગલા જન્મમાં જયુભાઈ કોણ હતો, એ બધું જો મને યાદ રહે ને તો લોચા પડી જાય યાર. કારણ કે ઘણી વાર એવું બને કે આપણો જે 1 નંબરનો દુશ્મન હોય ને એ બીજા જન્મમાં આપણો છોકરો થઈને આવે વેર વાળવા. એવું બને કે ના બને? તો શું કરો તમે? ખબર પડી જાય કે હા જન્મે બેવું ગળું દબાઈ દે, ભાવ ના રે. મને એમ ખબર પડે કે મારી ઘરવાળી છે એ ગયા જન્મમાં કાળી બિલાડી હતી તો શું થાય? એટલે ભગવાન બીજું જે ભૂલાવી દે છે ને સારું છે. ગયા જન્મ નું ભૂલાવી દે ને ભગવાન આ જન્મ નું ભૂલાવી દે છે. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનં ચ, સ્મૃતિ અને અપોહન, અપોહન એટલે ભૂલી જવાનું. ઓહ, તો બધા એવું કે મને એકલા યાદ રહેવું જોઈએ, એવું થોડું ભાઈ યાર, એવું ના. છતાં પણ કેટલાક એવા કિસ્સાઓ જાણવામાં આવ્યા છે કે એમને એમનો ગયો જન્મ યાદ હતો. એવા કિસ્સાઓ પ્રકાશમાં આવેલા છે. હા બોલ. એ વખતે દિલ્હીની અંદર એક
છોકરી જન્મી, એને એવું કીધું હું ગયા જન્મની અંદર આ ગામની અંદર આ જગ્યાએ મારો જન્મ હતો. હા બોલ. હા હા, એ તો હમણાં નું હશે કદાચ, ભૂકંપ તો હમણાં થયો, પણ આ ગાંધીજી જયારે જીવતા હતા ને ત્યારની વાત છે આ. ત્યારે આવી રીતનો કોઈ એક વ્યક્તિએ છોકરીએ કીધું કે હું ગયા જન્મમાં આ ગામની અંદર આ જગ્યાએ રહેતી હતી ને આવી રીતનું હતું. એને આખું બધું, એને મારો પતિ કોણ હતો, મારા ઘરવાળા, બધું એને કીધું.